સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ નગરના મુખ્ય બજાર ટાવરથી કન્યા શાળા સુધી ટ્રાફિકના લીધે સમસ્યા ઉદ્ભવતા નિરાકરણ માટે લોકમાંગ ઉઠી। ડભોઈ નગરના મુખ્ય બજાર ટાવરથી કન્યા શાળા સુધીનો ટ્રાફિક ઝોન જાહેર કરાયો છે। પોલીસ વિભાગ દ્વારા વિસ્તારમાં પાર્કિંગ માટે એકી બેકી પદ્ધતિ અપનાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પદ્ધતિનું પાલન ન થતું હોવાને લઈ ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે। તો બીજી તરફ મુખ્ય બજારોમાં દુકાનદારો દ્વારા રોડ ઉપર સામાન મૂકી રાખતા ટ્રાફિકને અડચણ ઊભું થાય છે। પાલિકા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ટ્રાફિકને અડચણરૂપ કોઈ દુકાનદારે સામાન મૂકવો નહીં। જો આમ જણાશે તો પાલિકા કાર્યવાહી કરશે। ત્યારે એકી બેકી પદ્ધતિનું પણ પાલન થાય તો ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોકમાંગ ઉઠી છે। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં ટાવર બજારથી લઈ કન્યા શાળા સુધી પોલીસ વિભાગ દ્વારા અગાઉ 2 વારનો ટ્રાફિક ઝોન જાહેર કરી પાર્કિંગ માટે એકી બેકી પદ્ધતિ અપનાવી કડક પાલન કરવામાં આવતું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી ડભોઈના મુખ્ય બજારમાં એકી બેકી પાલન થતું નથી અને મુખ્ય બજારમાં બંને સાઈડ પાર્કિંગ થાય છે અને ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ફૂટપાથ પણ પાલિકા દ્વારા દૂર કરી દેવામાં આવ્યા છે, પરંતુ વાહન ચાલકો આડેધડ પાર્કિંગ કરતા હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ પાલિકા દ્વારા રોડ પર દબાણ કરાતા દુકાનદારો સામે પણ લાલા કરવાનું શરૂ કર્યું છે। જાહેરનામું બહાર પાડીને ગેરકાયદેસર દબાણ કરતા મુખ્ય બજારના દુકાનદારોને પણ સૂચના આપી દેવાઈ છે કે સમાન અડચણરૂપ મૂકશો તો પાલિકા કાર્યવાહી કરશે। ત્યારે ડભોઈ પોલીસ વિભાગ સતર્ક બની હવે એકી બેકીનું સઘન પાલન કરાવે તો મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાનો નિકાલ આવે તેવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર મિત માછી, શિરોમ સમાચાર ન્યૂઝ, ડભોઈ।